જય દ્વારકાધીશ બધાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે આપણે જઈએ ખેતરે દરબારને ચા દેવા, કારણ કે દરબાર વખાણ રાખે છે એટલે ચા દેવા જવું પડે। આજે છે રક્ષાબંધન બધાને। ચા બા પીવાઈ ગઈ છે, અત્યારે દરબાર ચાલુ કરે છે પાછા। બાકી આવી છે માંડવી, બાકી અહીંયાથી છે ને પટ થઈ ગયો। અહીંયા તો જોઈ લઈએ, આગળ છે થોડાક છોતા છે માંડવીના, બાકી અહીંયા હજી પાણી ભર્યું છે છિલ્લામાં। આ બધું છે ને હવે આ બાજુનું ખેડવાનું છે બધું। બાકી આ આપણો ખાડો છે, વાડી બાજુ તળાવ, પાણી ખૂટે જ નહીં હું આપણે। આ બાજુની માંડવી દેખાય ભરેલી બધી છે ને। શેળામણ દેવાય છે એટલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, સમજી જ જવાનું। શેળામણ દેવાતી હોય એટલે હવે ભાગવાનો ટાઈમ થાય। બાકી આમ હાલી ગયો, એક દાંતો હું ઊંચું કરવો પડે એમાં। ગામમાં આવી ગયા ને અહીંયા અનિલભાઈ ને બધા ભેરા થઈ ગયા। હું કે અનિયા ભાઈ અત્યારે વખડા કાઢવા જાય છે હું, એટલે ટ્રેક્ટર બહાર લઈ આવ્યો, હમણાં વખડા કાઢ નાખીએ। હા ચંદ્રેશભાઈ હમણાં કાબા કાઢ નાખે। બાકી બધા હું આજે નવરા છે બધા એટલે વખડા કાઢશે। અત્યારે પાછા અમે આવી ગયા ખેતરે, ત્રણ મેસી હાલે તમને બતાવું। એક તો અહીંયા દરબાર રાખે, એક છે ને આ બાજુ છે મેસી, એક ત્યાં મેસી હાલે, એક ક્યાં ગયો અહીંયા મેસી હાલે। ત્રણ મેસી હાલે। અમારે અહીંયા બધા મેસી જ છે એટલે મેસી જ દેખાય, બીજો ટ્રેક્ટર જ નથી। ત્યાં છે ને આપણે દરબારની વાડીમાં આવી ગયા, દરબાર અહીંયા વખરા ચાલુ કરી દીધા। ચા બા મંગાવો હોય ચા, અરે દરબારે હું માંડવીમાં હારી ગયો, વાંધો નથી દરબાર કોઠા મારે એમ બાજુ ખેતરીમાં। તો અત્યારે છે ને આપણે દરબારની વાવ આગળ આવી ગયા, અમે જોઈ આમાં જે ઓલો આઈફોન ગયો તો એ જ છે, અને આમ બાજુ ચાલે છે ટ્રેક્ટર, એટલે આવી માંડવી છે, ઓલી બાજુ અમારું ગામ છે। તો અત્યારે આપણે ખૂણે આવી ગયા માંડવી જોવા, કેવી છે માંડવી તમે જોઈ શકો અહીંયા કેવી છે માંડવી। અહીંયા હું ઉપર બરી ગઈ છે, ખારવાય બહાર નાખ્યું। અત્યારે આપણે આવી ગયા બંગલે, અહીંયા ઓલા દેવડાની વાટ જોઈએ ને બેઠા છીએ। દેવડો નજીક ક્યારે આવે ખબર નહીં, કાંઈ આપણે જોઈએ ક્યારેક આવે દેવડો ને, બરાબર। દેવડાની આપણે વાટ જોતા હતા, અહીંયા એ ખુદર કાઢે છે અત્યારે, કેમ મેળ કરવો હોય, આપણે વાટ જોઈને અહીંયા ઊભા છે। તો અહીંયા આપણો આજનો વ્લોગ પૂરો થાય।